હું મીરા વૈષ્ણવ, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભારતીય ટેકનો સાયન્સ ફેસ્ટિવલ 2024માં આવેલા છીએ। અહીંયા હરિભાઈ ગોધાણી કેમ્પસ જુનાગઢ ખાતે યોજવામાં આવેલ છે। તો અહીંયા આપણે ઇનોવેટિવ સાયન્સના મોડેલ પ્રેઝન્ટેશન માટે સ્ટુડન્ટ બહારથી આવેલા છે। તો નેશનલ કક્ષાનો આવો સરસ પ્રોગ્રામ હોય તો આપણે જોઈએ કે કેવો એ પ્રોજેક્ટ લઈને આવ્યા છે અને તેમનો ઇન્ટ્રો કરીએ। તમારું નામ અને તમારા પ્રોજેક્ટ વિશે જણાવો। નમસ્કાર, મારું નામ બરવાડિયા ટિયા છે। અમારા પ્રોજેક્ટનું નામ છે મોબાઈલ માઇક્રોસ્કોપ। આ માઇક્રોસ્કોપ બનાવવાનો મેઇન હેતુ એ છે કે જે બહાર આપણે લેબમાં માઇક્રોસ્કોપ યુઝ કરીએ તે 10 થી 15,000 હોય છે, પરંતુ આ ફક્ત 200 થી 250 રૂપિયામાં બની શકે છે। આને શરૂ કરવા માટે સૌથી પહેલા માઇક્રોસ્કોપને ઇલેક્ટ્રિસિટી સાથે કનેક્ટ કરી અને લાઇટ શરૂ કરીએ, જેથી અહીંયા લાઇટ LED ફિટ કરવામાં આવેલી છે તે લાઇટ શરૂ થશે, જેથી આપણે સ્લાઇડ જોવામાં સરળતા રહેશે। અને અહીંયા અમે એક લેઝર લાઇટનો લેન્સ ફિટ કરેલો છે, તેની સાથે ફોનનો કેમેરો સેટ કરવામાં આવે છે। એ ફોનના કેમેરામાં આપણે માઇક્રોસ્કોપ જેવું જ જોઈ શકીએ છીએ। તો આપણે અહીંયા જો એક સ્લાઇડ રાખીએ, સ્લાઇડ રાખશું તો આપણે ખૂબ જ સરસ રીતે આમાં જોઈ શકીએ છીએ। ગુડ। અડે છે આ રીતે તમે આવો બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? આપણે કોઈ પણ વિદ્યાર્થીઓને ઘરે કે તેવી રીતે પ્રેક્ટિસ કરવી હોય સ્લાઇડની, તો બધા અફોર્ડેબલ ન હોય, કારણ કે માઇક્રોસ્કોપ 10 થી 15,000 ના આવે છે, પરંતુ આ એકદમ સસ્તું છે અને તેની વસ્તુ પણ મળી જાય સરળ રીતે, અને ફોન બધાની પાસે હોય જ, તો વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે આ વસ્તુ બનાવવાનો વિચાર આવ્યો। તમને આ બનાવવાનો ખર્ચ કેટલો લાગ્યો છે? નહીં, 100 થી 200 રૂપિયા। ખૂબ સરસ। તમારા ગાઈડ કોણ મેડમ છે કે સર છે? અમારા મેડમ છે પૂજા મેડમ। ઓકે, ખૂબ સરસ। તમે જોયું કે વિદ્યાર્થીઓને પોતાની મેળે જ માઇક્રોસ્કોપ બનાવેલું છે, અને આ માઇક્રોસ્કોપનો યુઝ આપણે ક્યાંય શૈક્ષણિક શિબિરમાં જઈએ કે એડવેન્ચરમાં જઈએ ત્યાં બી કરી શકાય। અને શૈક્ષણિક રીતે જોઈએ તો વનસ્પતિનો પર્ણવિન્યાસ છે, આજુબાજુમાં રહેલા ખાબોચિયામાં રહેલા પ્રજીવો, એ જોવામાં પણ નરી આંખે આપણે હંગામી સ્લાઇડ જે છે એ બનાવી અને સરસ મજાનું પ્રેક્ટિકલ વર્ક કરી શકાય। ખૂબ સરસ, થેન્ક યુ સો મચ।